ધોજીવાડા ચક્કા જામ ટ્રાફિક જામ હતું. રામ રામ ભાઈઓ. આ વાત છે તારીખ 23 જુલાઈ 2025 ના અમારે ઘંટીની ઈસકરો તૂટી જાય આપણે લેવા જવાનું હતું ધોજીવાડા. હાથી ઈશ્વરભાઈ ફોન કરે તો અમારે દુકાને આવી જાય એટલે રવાના થઈ જાય આપણે ધોજીવાડા. હારું ગાગા બાઇક પાર્કિંગ કરીને આપણે પહોંચી ગયા ઈશ્વરભાઈ દુકાને. હોય તો મૂર્તિ વેસાતી પાછી ટ્રાફિક ચક્કા જામ હતું. આપણે પાસે બેહવાનું હતું મૂર્તિ વેસવા. હવે ફટાફટ હું એ મૂર્તિ વેસવા બેસી ગયો. અમારે ગણપતભાઈ તો ટૂંકા પડતા મળશે. એ મૂર્તિ લઈ જાઓ, એ મૂર્તિ લઈ જાઓ. તો માણસો આપણે જેમ ગાવ ગાવા તો ચક્કા જામ થઈ ગયું. હું તો હાહે તો લઈ ગયો એટલી બધી ટ્રાફિક થઈ ગયું. તો મૂર્તિ વેસવા ઢૂજી જાય એટલી બધી વેસી કે પોસે વાજી જાય વેસતો વેસતો. એટલે વાર મૂકો ભાઈ વાટે મૂર્તિ લઈને જતા રહે. હું વાળી ગયો પાછો. મૂકો ભાઈ આખી દુકાન ખાલી કરી રહ્યા હતા. બધી મૂર્તિ વેચી રહ્યા હતા. ખાલી એક મૂર્તિ રાખી હતી. અમારા ભાઈઓ હાથ ઊંચા કરીને ટાટા કરતા હતા. એટલે વાર ગણપતભાઈ મૂર્તિ વેચી રહ્યા એટલે વાતના હિસાબ બોલાવતા હતા. અને આ તો ધોજવાડા એટલે બધા બિગ ફેન મળી જાય. આપણને સેલિબ્રિટી જેવી ફિલિંગ આવતી હતી. એટલે યાર મારા ભીખી ભાભી કે મારે મોટી મૂર્તિ લેવી છે પણ ધોજવાડ જો મળતી એટલે અમે રવાના થયા કોલોની હારું મૂર્તિ લેવા. ભીખી ભાભી મૂર્તિ લેતા એટલે વાર હું પકોડી ખાવા પહોંચી જાઉં. પકોડી 10 રૂપિયાની ગાડી પણ હાથી પૈસા વસૂલ કરવા બદલે ખૂબ હાથી કોરી ખાઈ ગયો. પછી મોટી મૂર્તિ લઈને અમે રવાના થઈ ગયા ઘર હારું. રસ્તામાં નેના ટ્રેનિયા કે અમને તો કેમેરા લે એટલે એને ખેંચી માર્યા ફટાફટ. પછી હું તરત ઘર હારું ફરાર થઈ ગયો. આજ પાછો દિવસ છે એટલે તમને દશા માતા ખૂબ ખુશ રાખે ખૂબ બધા પૈસા આલી વાપરો એ પ્રાર્થના કરું હું તો. સિસ્ટમ ફાડ દેંગે. બોલો જય શ્રી સીતારામ.